વેલકમ બેક. રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. રૈયાધારમાં ગેરકાયદે 99 મકાન અને 2 દુકાનો તોડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 5 જેસીબી સહિતનો કાફલો ડિમોલિશન પ્રક્રિયામાં જોડાયો છે. સંવાદદાતા મયુર ફોન લાઈન પર જોડાયા છે. જે મયુર, જણાવો કે રાજકોટની અંદર જે મેગા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, હાલ શું પરિસ્થિતિ છે? દિગંતશ્યામ, જણાવી દઉં કે અગાઉથી જ નોટિસો આપીને બાંધકામો ગેરકાયદે હતા તેને ખાલી કરાવવા માટે જણાવી દેવાયું હતું. કુલ 102 જેટલા ગેરકાયદે બાંધકામો છે, જેમાં 99 મકાનો અને 2 દુકાનોનો સમાવેશ થાય છે. રૈયાધાર ખાતે જે નવું ફિલ્ટર પ્લાન્ટ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું હતું, તેની આગળનો આ વિસ્તાર છે, જે ડીપીનો 24 મીટરનો રોડ, તેના ઉપર આ ગેરકાયદે બાંધકામો આવેલા હતા. તમામ બાંધકામો તોડી પાડવા માટે 5 ટીમો બનાવવામાં આવી છે. આ 5 જેસીબી ઉપરાંત 50થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ સાથે વિજિલન્સ અને પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. એક રીતે કહી શકાય કે શાંતિપૂર્ણ રીતે આ ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મહત્વની બાબત એ છે કે દિવાળી બાદનું આ પહેલું મોટું ઓપરેશન છે. આટલા મોટા પ્રમાણની અંદર મકાનો તોડી રસ્તો ક્લિયર કરવામાં આવશે અને ત્યારબાદ ત્યાં નવો રોડ બનાવવામાં આવશે. હાલ તો ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. દિગંતશ્યામ, જે આભાર સમગ્ર માહિતી બદલ. તો રાજકોટના રૈયાધાર વિસ્તારમાં ગેરકાયદેસર 99 મકાનો અને 2 દુકાનો તોડી પાડવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે.